Hello friends and welcome to online lecture. લેફ્ટ કોસેટ અને રાઇટ કોસેટની ડેફિનેશન જોયા પછી થિયરમ નંબર 8. H is subgroup of G and let AB belongs to G, then H into identity is equal to G. એટલે કે લેફ્ટ કોસેટ એટલે કે એ એલિમેન્ટ તમે આઈડેન્ટિટી લ્યો તો એના બરાબર આખો ગ્રુપ G થઈ જાય. અને હંમેશા એ એલિમેન્ટ એચ એમાં તો આવે છે. કેમ કે એચ એ ઇઝ ઇક્વલ ટુ, જે આપણે પ્રૂફ જોઈશું પછી વાત કરી. સેકન્ડ આ પ્રૂફ કરવાનું, એ બિલોંગ્સ ટુ એચ એ. થર્ડ વન ઇઝ એ જો એચમાં હોય, ઇફ એન્ડ ઓનલી ઇફ એચ ઇઝ ઇક્વલ ટુ એચ એ થઈ જાય. એટલે એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ થાય ક્યારે? જો એ એલિમેન્ટ એટલે જીનો એલિમેન્ટ એ, જ્યાં એ બી બિલોંગ્સ ટુ જી લીધા છે. જો આ એલિમેન્ટ એચમાં આવતો હોય, એચમાં આવે જેવું જરૂરી નથી, કેમ કે ગ્રુપ જી આ હશે અને એનું સબગ્રુપ આ હશે. એટલે એ એલિમેન્ટ આપણે જીમાં લઈશું. જો એ એચની અંદર આવતો હોય તો એચ ઇઝ ઇક્વલ ટુ એચ એ થાય, અને એચ ઇઝ ઇક્વલ ટુ એચ એ થતું હોય તો એ એલિમેન્ટ હંમેશા એચમાં આવે. એ ઇઝ ઇક્વલ ટુ એચ એ જો જી અબેલિયન હોય તો. રાઇટ કોસેટ અને લેફ્ટ કોસેટ સેમ ક્યારે થાય? જો જી અબેલિયન હોય તો, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ ટ્રુ. ફિફ્થ વન, એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ બી થતું હોય જ્યાં એ અને બી જીના એલિમેન્ટ છે. એટલે કે બે રાઇટ કોસેટ સેમ થતા હોય તો એ બી ઇનવર્સ બિલોંગ્સ ટુ એચ થાય. એટલે કે આ એક એલિમેન્ટ અને બીજાનો ઇનવર્સ, અથવા બી એ ઇનવર્સ પણ એચમાં આવે. કેમ કે એ બરાબર બી લઈ લ્યો અને બી બરાબર એ લઈ લ્યો તો બી ઇનવર્સ બિલોંગ્સ ટુ એચ આવે. તો ફર્સ્ટ પ્રૂફ એચ ઇઝ ઇક્વલ ટુ એચ પ્રૂવ કરવાનું છે. તો એચ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકી? સોરી, આ મિસ્ટેક છે. એચ ઇઝ ઇક્વલ ટુ એચ પ્રૂવ કરવાનું છે. એચ ઇઝ ઇક્વલ ટુ એચ, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એચ ઇઝ ઇક્વલ ટુ એચ પ્રૂવ કરવાનું છે, કેમ કે અહીંયા એચ ઇઝ ઇક્વલ ટુ એચ પ્રૂવ કર્યું. એચ ઇઝ ઇક્વલ ટુ બાય ડેફિનેશન ઓફ રાઇટ કોસેટ શું લખાય? એચ એ કઈ રીતે ડિફાઇન કર્યું હતું? સ્મોલ એચ એ સચ ધેટ એચ બિલોંગ્સ ટુ એચ. પણ અહીંયા એની જગ્યાએ શું છે? ઈ છે, તો અહીંયા ઈ આવે. તો એચ ઈ સચ ધેટ એચ બિલોંગ્સ ટુ એચ. એચ ઈ બરાબર એચ લખાય, કેમ કે ઈ આ આઈડેન્ટિટી એલિમેન્ટ છે. એચ ઇઝ ઇક્વલ ટુ એચ થાય. તો આ સેટ કયો થયો? ઓલ ધો સેટ સચ ધેટ એચ બિલોંગ્સ ટુ એચ. એટલે બધા એચના એલિમેન્ટ નો આખો સેટ, તો એના બરાબર શું લખાય? કેપિટલ એચ. તો થઈ ગયું પ્રૂવ એચ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એચ. એટલે કે અહીંયા શું આવશે? કેપિટલ એચ, જી નહીં આવે. સેકન્ડ વન, સેકન્ડ શું પ્રૂવ કરવાનું કે એ એલિમેન્ટ એચ એમાં આવે હંમેશા. એચ એ કઈ રીતે ડિફાઇન કર્યું? એચ એ સચ ધેટ એચ બિલોંગ્સ ટુ એચ. તો એચ એમાં હંમેશા એચ બરાબર આઈડેન્ટિટી લઈ લ્યો. કઈ રીતે ડિફાઇન કર્યું? એચ એ બિલોંગ્સ ટુ એચ. એચ શું એ સબગ્રુપ, તો આઈડેન્ટિટી એલિમેન્ટ હશે. તો સ્મોલ એચની જગ્યાએ આઈડેન્ટિટી લઉં તો ઈ ઇન્ટુ એ બરાબર શું થાય? એ. તો એચ એમાં હંમેશા એ એલિમેન્ટ આવે. એટલે એચ આ રીતે ડિફાઇન થાય. ઈ એ બિલોંગ્સ ટુ એચ એ તો આવે, કેમ કે વેર ઈ બિલોંગ્સ ટુ એચ. કેમ કે સ્મોલ એચ બરાબર શું લીધું? આઈડેન્ટિટી. તો અહીંયા આઈડેન્ટિટી ઇન્ટુ ઈ એટલે શું આવશે? એ. તો એચ એ બરાબર શું થયું? એ સચ ધેટ એચ બિલોંગ્સ ટુ એચ. હવે આ ન લખો તો પણ ચાલે, કેમ કે એચ નામની વસ્તુ આમાં છે નહીં. તો એ એલિમેન્ટ આવ્યો એચ એમાં. સો ઇચ એ બિલોંગ્સ ટુ જી. થર્ડ વન શું પ્રૂવ કરવાનું છે? એ બિલોંગ્સ ટુ એચ હોય તો એચ ઇઝ ઇક્વલ ટુ એચ એ થઈ જાય. થર્ડ વન એટલે કે એ બિલોંગ્સ ટુ એચ ઇફ એન્ડ ઓનલી ઇફ એચ ઇઝ ઇક્વલ ટુ એચ એ. ફર્સ્ટ વી લેટ એ બિલોંગ્સ ટુ એચ, ધેન એક્સ બિલોંગ્સ ટુ એચ એ, ધેન લેટ એક્સ બિલોંગ્સ ટુ એચ એ. એ જો એચમાં હોય એવું આપણે લીધું. હવે કોઈ એક એલિમેન્ટ એચ એમાં લઈ, કોઈ એક એલિમેન્ટ એચ એમાં લઈ, ધારો કે એક્સ. તો એક્સ કેવા પ્રકારનો હોય? સ્મોલ એચ ઇન્ટુ એ ફોર સમ એચ બિલોંગ્સ ટુ એચ. કેમ કે એચ આપણે ડિફાઇન કર્યું એચ એ સચ ધેટ એચ બિલોંગ્સ ટુ એચ. હવે આમાં કોઈ એક એલિમેન્ટ લઈ તો કેવા પ્રકારનો હોય? એચ એ પ્રકારનો, સ્મોલ એચ એ પ્રકારનો, ફોર સમ એચ બિલોંગ્સ ટુ એચ. હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ એચ એ એચમાં આવશે, કેમ કે સ્મોલ એચ કેનો એલિમેન્ટ? એચનું.
અને એ એલિમેન્ટ પણ કેનો એચનો, તો આ બંને એલિમેન્ટ એચના હોય એટલે કે આવો સેટ છે એચ સચ ધેટ એચ બિલોંગ્સ ટુ એચ. હવે આ બંને એલિમેન્ટ એચના હોય તો આ એલિમેન્ટ કેમાં આવે, આખો સેટ એચમાં આવે. કેનો યુઝ કર્યો, જે આપણે ફર્સ્ટ એઝમ્પશન હતું એ બિલોંગ્સ ટુ એચ એનો, એટલે કે આ બે એલિમેન્ટ એના હોય તો એનું મલ્ટિપ્લિકેશન પણ એમાં આવે, કેમ કે એ સબ ગ્રુપ છે એટલા માટે. તો એક્સ કેમાં લીધો તો એચ એમાં, મળ્યો કેમાં એચમાં, તો એચ એ સબસેટ ઓફ એચ. હવે કેમાં લઈશું એક્સ એચમાં, એક્સ એચમાં લઈ અને એ પણ એચમાં છે, એ એચમાં હોય તો એનો ઇન્વર્સ પણ એચમાં હોય, કેમ કે સબગ્રુપ છે. તો એનું મલ્ટિપ્લિકેશન એક્સ અને એ ઇન્વર્સનું કેમાં આવે, એચમાં જ આવે. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ આ રીતે લખી શકાય, એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ લખાય ઇન્ટુ એ ઇન્વર્સ એ લખું, કેમ કે એ ઇન્વર્સ એ બરાબર આઈડેન્ટિટી થઈ જાય. હવે આને એક બ્રેકેટમાં લખી અને એને થોડોક જુદો લખી. એક્સ એ ઇન્વર્સ એ કેનો એલિમેન્ટ છે, એચનો, એટલે કે આ એલિમેન્ટ એચ ને એને સ્મોલ એચ કહું. આ એલિમેન્ટ એચનો છે એને હું સ્મોલ એચ બરાબર એક્સ એ ઇન્વર્સ, તો શું થાય એચ ઇન્ટુ એ કેમાં આવશે, એચમાં, એચ એમાં, કેમ કે આ એલિમેન્ટ એચનો છે ને બાજુમાં આ એલિમેન્ટ જીનો છે. તો એચ એ કઈ રીતે ડિફાઇન થઈ ગયું, એ થઈ ગયું. તો એક્સ બિલોંગ્સ ટુ એચ એ કેમાં લીધો તો એક્સ એચમાં, મળ્યો કેમાં એચ એમાં, તો એચ ઇઝ સબસેટ ઓફ એચ એ. ઊંધું કન્ટેનમેન્ટ પણ મળી ગયું. તો 1 અને 2 એટલે કે આ ઇક્વેશન 2 છે અને 1 ક્યાં જોયું, આ ઇક્વેશન 1. સો એચ ઇઝ ઇક્વલ ટુ એચ એ. હવે શું પ્રૂવ કરવાનું, એ બિલોંગ્સ ટુ એચ. ક્યારે, એટલે કે અત્યારે આપણે શું પ્રૂવ કર્યું, એ બિલોંગ્સ ટુ એચ હોય તો પ્રૂવ કર્યું એચ ઇઝ ઇક્વલ ટુ એચ એ. હવે શું પ્રૂવ કરવાનું બાકી રહ્યું, એચ ઇઝ ઇક્વલ ટુ એચ એ હોય તો એ બિલોંગ્સ ટુ એચ મળે એવું આપણે પ્રૂવ કરવાનું, એટલે કે આનું ઊંધું. તો કન્વર્સલી લેટ એચ ઇઝ ઇક્વલ ટુ એચ એ બતાવવાનું શું, એ બિલોંગ્સ ટુ એચ. તો એ બિલોંગ્સ ટુ એચ, એચ એમાં એ એલિમેન્ટ તો આવશે જ, એ હંમેશા એચ એમાં આવશે. એ પણ પ્રૂવ કર્યું. ક્યાં પ્રૂવ કર્યું, બીજી પ્રૂફમાં. એ એલિમેન્ટ હંમેશા એચ એમાં આવે, એનો યુઝ કરી કેમ કે એ એલિમેન્ટ એચ એમાં આવે. એઝમ્પશન શું છે, એચ ઇઝ ઇક્વલ ટુ એચ, તો એચ ઇઝ ઇક્વલ ટુ એચ લખાય. તો એ એલિમેન્ટ શેમાં મળ્યો, એચમાં. તો હેન્સ પ્રૂફ. એટલે કન્વર્સ પાર્ટ ઇઝી છે. તો ઇફ એન્ડ ઓનલી ઇફ થઈ ગયું. નેક્સ્ટ પ્રૂફ, જો જી અબેલિયન હોય તો એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ ઇઝ ઇક્વલ ટુ એચ એ થાય, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ ટ્રુ. તો જી ઇઝ અબેલિયન, લેટ અસ એઝ્યુમ ધેટ જી ઇઝ અબેલિયન અથવા કોમ્યુટેટિવ ગમે તે કહી શકો. તો એચ એ ઇઝ ઇક્વલ ટુ કઈ રીતે ડિફાઇન થાય, એચ એ સચ ધેટ એચ બિલોંગ્સ ટુ એચ. હવે બાઇનરી ઓપરેશન કમ્યુટેટિવ, જી કમ્યુટેટિવ હોય તો શું થાય, એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ ફોર ઇચ એ બી બિલોંગ્સ ટુ જી. તો જીના બધા એલિમેન્ટ ની આ પ્રોપર્ટી સેટિસ્ફાય થાય તો એચ એ બરાબર આ બે જીના જ એલિમેન્ટ છે, આ એચનો એલિમેન્ટ છે તો જીનો એલિમેન્ટ થાય. એ જીમાંથી જ લીધો તો એચ એ બરાબર એ એચ લખાય. હવે એ એચ કઈ રીતે ડિફાઇન થયું, આના બરાબર એ એચ લખાય, લેફ્ટ કોસેટ. હેન્સ એચ એ ઇઝ ઇક્વલ ટુ એ એચ. ક્યારે, જી અબેલિયન. ક્યાં યુઝ કર્યો, અહીંયા. એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ એ લખ્યું ત્યાં. નેક્સ્ટ પ્રૂફ, નેક્સ્ટ શું છે, એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ બી હોય, એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ બી, જ્યાં એ અને બી કેના એલિમેન્ટ જીના, તો શું થાય, એ બી ઇન્વર્સ એચમાં આવે અને ઊંધું પણ સાચું છે. એટલે એ બી ઇન્વર્સ એચમાં હોય તો એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ બી થાય. એ પ્રૂફ જોઈ. સો પહેલાં એઝ્યુમ કરશું એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ બી અને પ્રૂફ શું કરવાનું, એ બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ. એ એલિમેન્ટ હંમેશા એચ એમાં આવશે બાય સેકન્ડ પ્રૂફ, કારણમાં લખાય બાય સેકન્ડ પ્રૂફ. એ બિલોંગ્સ ટુ એચ એ હંમેશા, અને એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ બી છે તો એ એલિમેન્ટ કેમાં આવ્યો, એચ બીમાં. તો એ ઇઝ ઇક્વલ ટુ શું લખાય, આમાં કેવા પ્રકારના એલિમેન્ટ હોય, સ્મોલ એચ ઇન્ટુ બી ટાઈપમાં, જ્યાં એચ હોય એચમાં અને આ હોય જીનો એલિમેન્ટ. તો
એ એલિમેન્ટ આમાં છે તો આ એ કેવા પ્રકારનો હોય? એચ બી ટાઈપનો. તો એ ઇઝ ઇક્વલ ટુ એચ બી લખાય ફોર સમ એચ બિલોંગ્સ ટુ એચ. સો એ અને બી જીના એલિમેન્ટ છે તો એ ઇન્વર્સ અને બી ઇન્વર્સ પણ જીમાં આવશે, કેમ કે જી ગ્રુપ છે તો એનો ઇન્વર્સ પણ એમાં આવે. તો એ ઇઝ ઇક્વલ ટુ એચ બી છે. તો બંનેની લેફ્ટ સાઈડ બી ઇન્વર્સ હું એપ્લાય કરું તો અહીંયા થઈ જાય આઈડેન્ટિટી ઇન્ટુ એચ એટલે આઈડેન્ટિટી, અહીંયા થાય એ બી ઇન્વર્સ. તો એ બી ઇન્વર્સ બરાબર શું મળ્યું? એચ. એ બી ઇન્વર્સ બરાબર એચ. અને એચ પાછો કેમાં લીધો તો? એચમાં. અને એચ બરાબર શું મળ્યું? એ બી ઇન્વર્સ. તો એ બી ઇન્વર્સ કેમાં મળ્યો? એચમાં મળ્યો, જે આપણે પ્રૂવ કરવાનું હતું. એ બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ. શું લીધું હતું? એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ બી. મળ્યું શું? એ બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ. હવે હું તો પ્રૂવ કરવાનું. નાવ કન્વર્સલી એ બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ. એ બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચના એલિમેન્ટ છે તો એ બી ઇન્વર્સ બરાબર સમ એચ 0 લખાય, કેમ કે એચમાં કેવા એલિમેન્ટ લીધા હતા આપણે? સ્મોલ એચ ટાઈપના. તો ફોર સમ એચ 0 બિલોંગ્સ ટુ એચ. હવે એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ બી જોઈએ છે તો એક એલિમેન્ટ લઈ એચ એમાં, ધારો કે એક્સ લીધો, એક્સ બિલોંગ્સ ટુ એચ એ. હવે એચ કેપિટલ એચ એમાં કેવા પ્રકારના એલિમેન્ટ? સ્મોલ એચ એ. તો એક્સ બરાબર શું લખાય? એચ એ. હવે એ બરાબર આના પરથી શું લખાય? એ અને બી જીના એલિમેન્ટ છે તો એ બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એચ 0 હોય. તો એ બી ઇન્વર્સ, અહીંયા બી મલ્ટીપ્લાય કરું બંને બાજુ, એચ 0 બી. આ શું થાય? આઈડેન્ટિટી. તો એ બરાબર શું મળશે? એચ 0 બી. એની વેલ્યુ અહીંયા પુટ કરી. એક્સ ઇઝ ઇક્વલ ટુ એચ એ હતું અને એ બરાબર શું મળે? એચ 0 બી મળ્યા. એની વેલ્યુ અહીંયા પુટ કરી. હવે બાઇનરી ઓપરેશન આર એસોસિએટિવ, તો કાઉન્સ ઇન્ટરચેન્જ કરી શકીએ. તો એચ ઇન્ટુ એચ 0. આ બંને એલિમેન્ટ એચના છે અને એચ સબગ્રુપ છે તો મલ્ટિપ્લિકેશન કેમ આવે? એચમાં જ આવે. એને હું H1 નામ આપું. તો H1 બિલોંગ્સ ટુ એચ. તો કેવા પ્રકારનો એલિમેન્ટ મળ્યો? H1 ઇન્ટુ બી. હવે આવા પ્રકારના એલિમેન્ટ કયા સેટમાં હોય? H1 ઇન્ટુ બી, જ્યાં H1 એચમાં છે અને બી પાછો જીમાં છે. તો H1 બી કેમાં આવશે? કેપિટલ એચ અને બી. તો શું પ્રૂવ કર્યું? એક્સ બિલોંગ્સ ટુ એચ એ લીધું અને મળ્યું કેમાં? એક્સ બિલોંગ્સ ટુ એચ બી. હવે સિમિલરલી ઊંધું પણ બતાવી શકો. કઈ રીતે? જો એક્સ બિલોંગ્સ ટુ એચ એ કન્ટેનિંગ એચ બી બતાવ્યું. કેવી રીતે? એક્સ બિલોંગ્સ ટુ એચ એ અને એક્સ બિલોંગ્સ ટુ એચ બીમાં બતાવ્યું. હવે એક્સ બિલોંગ્સ ટુ એચ બી લઈ અને કેમાં બતાવશું? એક્સ બિલોંગ્સ ટુ એચ એમાં બતાવશું. એ પણ સીધું જ છે. અહીંયા બી આવશે, અહીંયા બી આવશે. આના પરથી બીની વેલ્યુ ફાઇન્ડ કરો. આના પરથી બીની વેલ્યુ ફાઇન્ડ કરો અને બીની વેલ્યુ પુટ કરો તો એ તમને ઇઝીલી મળી જશે. સો આ પણ ઇઝી છે. એચ બી કન્ટેનિંગ એચ એ. સિમિલરલી સો એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ બી ઇફ એ બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ એન્ડ એ બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ ઇફ એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ બી. તો આ થિયરમમાં આપણે કેટલું પ્રૂવ કર્યું? એચ ઈ બરાબર હંમેશા એચ થાય ને એ એલિમેન્ટ હંમેશા એચ એમાં આવે. જો એચનો એલિમેન્ટ હોય તો એચ હંમેશા આખો જે સબગ્રુપ હોય એ એચ એ બરાબર થાય અને એચ બરાબર એચ એ ક્યારે થાય? જો જી અબેલિયન હોય તો. ગ્રુપ અબેલિયન હોવું જોઈએ તો એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ બી થાય. અને ફાઇનલી એ બી ઇન્વર્સ જો એચમાં આવતો હોય તો એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ બી થાય. અને એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ બી થતું હોય તો એ બી ઇન્વર્સ એચમાં. આ તો થિયરમ નંબર 8. નેક્સ્ટ ડેફિનેશન ઇઝ ઇક્વિવેલન્સ ક્લાસ એન્ડ રિપ્રેઝન્ટેશન ઓફ ઇક્વિવેલન્ટ ક્લાસ. ઇક્વિવેલન્ટ ક્લાસને આ રીતે દર્શાવાય. બી એ ઇક્વિવેલન્ટ રિલેશન, એટલે આને વંચાય ઇક્વિવેલન્સ રિલેશન ઓન એ and A belongs to A, then the equivalent class of A is denoted by CL of A, the class of A, and it is defined as class of A is equal to X belongs to A such that X is related to A. એટલે એનો ઇક્વિવેલન્સ ક્લાસ સેટ, એનો ઇક્વિવેલન્સ ક્લાસ કઈ રીતે દર્શાવાય? તો ક્લાસ ઓફ A ઇઝ ઇક્વલ ટુ, આપણે એ સેટ કેપિટલ એ ઉપર સેટ ડિફાઇન કરવો તો એમાંથી એક એલિમેન્ટ લ્યો અને એને રિલેટેડ જે હોય એ રીતે ડિફાઇન થાય. એટલે ક્લાસ ઓફ એ કઈ રીતે ડિફાઇન થાય? પાછો એ એલિમેન્ટ કેનો હોવો જોઈએ? એનો, કેપિટલ એનો.
So also A is called a representative of class of A, equivalence class of A. So let G be a group and H is subgroup of G, then each A belongs to A, each A belongs to G, group G. तो class of A बराबर શું થાય? B belongs to G such that B congruent to A mod H is equal to HA. એટલે કે G ગ્રુપ આપેલું હોય અને H સબગ્રુપ આપેલું છે. સો બધા એના G ના એલિમેન્ટ માટે ક્લાસ કેવો બને? કેપિટલ H A. એટલે રાઇટ કોસેટ જે હોય એ જ એનો ક્લાસ બને બધા એલિમેન્ટ માટે. ધારો કે આઈડેન્ટિટીનો ક્લાસ શું બને? આખું સબગ્રુપ H, કેમ કે H ઇન્ટુ E શું થાય? H. તો પ્રૂફ જોઈ. ક્લાસ ઓફ A ઇઝ ઇક્વલ ટુ શું પ્રૂવ કરવાનું? H A, જ્યાં H એ શું છે? P બિલોંગ્સ ટુ G સચ ધેટ B કોંગ્રુઅન્ટ ટુ A મોડ H. તો એક એલિમેન્ટ લઈ ક્લાસમાં, P બિલોંગ્સ ટુ ક્લાસ ઓફ A. ક્લાસ કઈ રીતે ડિફાઇન કરો એ યાદ રાખજો. આમાંથી કોઈ એલિમેન્ટ હોય તો આ પ્રકારનો હોય, એને રિલેટેડ હોય. X બિલોંગ્સ ટુ A સચ ધેટ X ઇઝ રિલેટેડ ટુ G. આ એ એલિમેન્ટ Gમાં Aમાં હોવો જોઈએ. તો બી એલિમેન્ટ આપણે ક્લાસ ઓફ Aમાં લઈ તો બી Gમાં તો આવે એન્ડ બી કોંગ્રુઅન્ટ ટુ A મોડ H એવી રીતે લખાય. કેમ કે ક્લાસ કઈ રીતે ડિફાઇન કર્યો અહીંયા આપેલો જ છે. ક્લાસ ઓફ A ઇઝ ઇક્વલ ટુ B બિલોંગ્સ ટુ G સચ ધેટ B કોંગ્રુઅન્ટ ટુ A મોડ H. B કોંગ્રુઅન્ટ ટુ A મોડ H એના બરાબર કોંગ્રુઅન્સની ડેફિનેશન પ્રમાણે A કોંગ્રુઅન્ટ ટુ B મોડ H અને ડેફિનેશન શું હતી? AB ઇન્વર્સ બિલોંગ્સ ટુ H. તો કોંગ્રુઅન્સનું ડેફિનેશન પ્રમાણે અહીંયા જે એલિમેન્ટ હોય એમને રાખવાનો, આનો ઇન્વર્સ એટલે B A ઇન્વર્સ બિલોંગ્સ ટુ H. હવે B A ઇન્વર્સ બિલોંગ્સ ટુ H હોય તો B કેમ આવે? H એમાં આવે. એ પણ આપણે જોયું હતું અને આગળના થિયરમમાં. B A ઇન્વર્સ બિલોંગ્સ ટુ H હોય તો B કેમાં આવે? H એમાં. તો B કેમાં લીધો તો? ક્લાસ ઓફ Aમાં. મળ્યો કેમાં? H એમાં. તો ક્લાસ ઓફ A ઇઝ સબસેટ ઓફ H A. હવે કેમાં એલિમેન્ટ લઈશું? H એમાં. તો લેટ X બિલોંગ્સ ટુ H A. ધેન X જો H એમાં હોય તો એ કેવા પ્રકારનો હોય? સ્મોલ h એ પ્રકારનો હોય ફોર સમ H બિલોંગ્સ ટુ H. હવે X ઇઝ ઇક્વલ ટુ H A છે તો X A ઇન્વર્સ શું થાય? H થાય. H ઇન્ટુ આઈડેન્ટિટી બરાબર H થાય. તો X A ઇન્વર્સ બિલોંગ્સ ટુ H. પણ આ H એલિમેન્ટ કેનો છે? H નો. તો એ Hમાં આવે. તો X A ઇન્વર્સ કેમ આવ્યો? Hમાં આવ્યો. તો X કોંગ્રુઅન્ટ ટુ A મોડ H આવું મળ્યું. આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આ જે એડ કરજો. શું એડ કરવાનું? X A ઇન્વર્સનો મતલબ શું થાય? X કોંગ્રુઅન્ટ ટુ A મોડ H. ક્લાસ કઈ રીતે ડિફાઇન કર્યો હતો? B belongs to G such that A congruent to B mod H. તો ક્લાસ ઓફ A થાય. અહીંયા એવું જ મળ્યું. તો X એલિમેન્ટ કેમ આવશે? ક્લાસ ઓફ A. અહીંયા B હોત X ની જગ્યાએ તો B એલિમેન્ટ આવશે ક્લાસ ઓફ A. પણ H માં શું લીધો હતો? X કેમાં લીધો હતો? H એમાં. મળ્યો કેમાં? ક્લાસ ઓફ A માં. તો H A is subset of class of A. So therefore class of A is equal to H A. Next theorem, next lecture માં જોઈશું. ખાલી સ્ટેટમેન્ટ જોઈ લઈ. H is subgroup of G હોય. Then prove that two right coset of H in G are either identical or disjoint. એટલે કે બે રાઇટ કોસેટ અથવા લેફ્ટ કોસેટ લઈ તો એ આઈડેન્ટિકલી ડિસજોઈન્ટ, આઈધર આઈડેન્ટિકલી હોય એટલે કે એચ એ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિકલી હોય અથવા બંને ડિસજોઈન્ટ હોય. કોઈ પણ એલિમેન્ટ એમાં સેમ હોય નહીં. એ જોશું નેક્સ્ટ લેક્ચરમાં.